ભગવાન કોઈક ને કોઈક સ્વરૂપે આપણી મદદ કરે છે. આ ઉપરથી તમને એક નાની વાર્તા કહું. એક દીકરો હતો. એની મમ્મી ગામડે રહેતી હતી અને દીકરો શહેરમાં રહેતો હતો. દીકરો શહેરમાં નોકરી કરતો હતો. દર મહિને એની માને થોડા પૈસા મોકલતો હતો અને એ રીતે ગુજરાન ચાલતું હતું. પણ એક દિવસ એવું થયું કે એના દીકરાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. દીકરો ખૂબ જ ચિંતામાં આવી ગયો. એને પોતાના કરતાં હું હવે મહિનાના પૈસા મારી મમ્મીને કેવી રીતે મોકલીશ એટલી ચિંતામાં આવી ગયો. પછી એને થયું કે હું મારી માને કેવી રીતે જણાવું. એ વિચારતા વિચારતા દિવસો નીકળી ગયા. છેવટે એને થયું કે હું એક પત્ર લખું અને એ પત્રમાં બધી વાત મમ્મીને કરીશ. પત્રમાં લખે છે, મમ્મી મારી નોકરી જતી રહી છે, એટલે આ મહિને હું તને કોઈ પણ રૂપિયા મોકલી શકીશ નહીં. બીજી નોકરી મળતાં જ હું તને પૈસા મોકલીશ. આ પત્ર એને પોતાના પાકીટમાં મૂકી રાખ્યો, પણ એને પોસ્ટ કરવાની એની હિંમત ના ચાલી. એક દિવસ એ એક બસમાં મુસાફરી કરતો હતો અને ત્યાં કોઈ પોકેટ મારે એનું પાકીટ ચોરી કરી લીધું. એ પાકીટમાં ફક્ત 80 રૂપિયા અને એની માને લખેલો આ કાગળ હતો કે જેને પોસ્ટ કરવાની એની હિંમત નથી. પાકીટ ચોરાઈ ગયું એ વાતનું એને એટલું દુઃખ હતું કે કેટલા દિવસથી એની માને એને પૈસા નથી મોકલ્યા કે મમ્મી મારી નોકરી નથી. એ કાગળ એ પાકીટમાં હતો. થોડાક દિવસ થયા અને સામેથી એક પત્ર મળ્યો. એ એની મમ્મીએ લખેલો હતો. એ પત્ર ખોલવાની આ દીકરાને હિંમત ના થઈ કે ચોક્કસ મમ્મીનો આ પત્ર એટલે જ હશે કે બેટા આ મહિને તે પૈસા કેમ નથી મોકલ્યા. એ ધ્રુજતા હાથે આ પત્ર ખોલું કે ના ખોલું એ વિચારતા વિચારતા એને પત્ર તો ખોલ્યો અને શું વાંચે છે તમને ખબર છે? એની મમ્મી લખે છે, બેટા તે 1000 રૂપિયા મને મોકલ્યા છે આ મહિને. તારો ખૂબ ખૂબ આભાર બેટા. તું ત્યાં સખત મહેનત કરું છું અને તું પૈસા મોકલું છું. તારા જેવો દીકરો ભગવાન બધાને આપે. આ લેટર વાંચતા જ પેલાને થયું કે આ ભગવાને જ કંઈ કર્યું ચમત્કાર. આ જે પત્ર જે પાકીટ મારે ચોર્યો એને ચોક્કસથી મારા પાકીટમાં બીજું તો કંઈ હતું જ નહીં. આ લેટર મળ્યો હશે અને લેટરમાં લખ્યું હતું. એ એડ્રેસ પણ આ લેટર પર હતું. એટલે ભગવાન કોઈક ને કોઈક સ્વરૂપે તમારા ત્યાં આવી જાય છે અને ચમત્કાર થઈ જાય છે. તમે માનો છો? ફ્રેન્ડ્સ, તમને જો આ મારી વાર્તા ગમી હોય તો પ્લીઝ દીપાની દુનિયાને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય. હેવ અ નાઇસ ડે.